નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। આજે 12 વાગે વાત કરવી છે ચૂંટણી પતી, પરંતુ મોંઘવારી એની ડબલ ગતિએ રિટર્ન આવી છે તેની અપડેટ પર સૌથી પહેલા નજર કરી લઈએ। આખરે આવું શા માટે? લોકસભા ચૂંટણી પરિણામ પહેલા કોમન મેનને મોંઘવારીનો માર પડ્યો છે। દૂધની અંદર જે રીતે ભાવ વધારો થયો છે, મોંઘવારીમાં સપડાયેલ મધ્યમ વર્ગને મોટો ફટકો પડ્યો છે। કારણ કે લીટરે જે રીતે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, અમૂલ દૂધના ભાવમાં 2 થી 3 રૂપિયા સુધીનો વધારો થયો છે। મહત્વપૂર્ણ સમાચાર છે, લીટરે 2 થી 3 રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો, દેશભરમાં ટોલ ટેક્સમાં 5% સુધીનો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે સીધી અસર તમામ ઉપર પડશે જો ટોલ ટેક્સમાં ભાવ વધારો થાય છે। ઉનાળામાં શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓ છે કે જેમનું બજેટ છે ખોરવાઈ ગયું છે। કઠોળના ભાવમાં ભાવ વધારો થતાં કોમન મેનના ખિસ્સાને અસર પહોંચી છે। કોમન મેનના ખિસ્સાને એના માટે અસર પહોંચી કારણ કે હજુ તો નવી સરકારના ગઠન પહેલા જ મોંઘવારીનો અજગર ભરડો છે જે સામે આવ્યો છે। અમૂલના દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આખરે કેવી રીતે કોમન મેનને મોંઘવારીથી રાહત પડશે તે સૌથી મોટો સવાલ છે। શું આવી રીતે રાહત મળશે કે કેમ? લોકસભા ચૂંટણી પરિણામ તો હજુ આવવાની વાર છે, પરંતુ તે પહેલા જ કોમન મેનને મોંઘવારીનો માર પડ્યો છે। તો અમૂલના દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો કરાયો છે। અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ અને અમૂલ ટી સ્પેશિયલ સહિતના દૂધમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। નવો ભાવ આવતીકાલથી અમલી બનશે। નવા ભાવ મુજબ અમૂલ ગોલ્ડનો પ્રતિ લીટરનો ભાવ 64ની જગ્યાએ 66 રૂપિયા, અમૂલ ટી સ્પેશિયલના પણ 62ની જગ્યાએ ₹64 ચૂકવવા પડશે, જ્યારે કે અમૂલ શક્તિના 1 લીટરના 60 રૂપિયાની જગ્યાએ નવા ભાવ મુજબ લીટર પર 62 રૂપિયા ચૂકવવા પડશે। જે ભાવ વધારો થયો છે, અમૂલ ગોલ્ડ 1 લીટર લો છો આપ તો 64ની જગ્યાએ 66 રૂપિયા હવે ચૂકવવા પડશે, 2 રૂપિયાનો વધારો અમૂલ ગોલ્ડ ઉપર, જ્યારે કે અમૂલ ટી સ્પેશિયલ જે દૂધ આવે છે 1 લીટર તેના ઉપર ₹62ની જગ્યાએ હવે આપને 64 રૂપિયા, એટલે કે અહીં પણ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। અમૂલ શક્તિ દૂધ 1 લીટરના ભાવની વાત કરીએ તો અત્યાર સુધી 60 રૂપિયા હતા, તેની જગ્યાએ હવે 62 રૂપિયા ચૂકવવા પડશે। હજુ તો માત્ર એક્ઝિટ પોલ જ સામે આવ્યા છે। ચૂંટણીનું પરિણામ તો કાલે જાહેર થવાનું છે, તે પહેલા એક વસ્તુના ભાવ વધી રહ્યા છે, એક પછી એક વસ્તુ। અમૂલ દૂધના ભાવમાં વધારાની જાહેરાત બાદ હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI દ્વારા ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે। NHAI જે સમગ્ર દેશમાં ટોલ ટેક્સમાં સરેરાશ 5%નો વધારો કરવાનો નિર્ણય લીધો છે। હવે હાઈવે પર ચાલતા વાહન ચાલકોએ સોમવારથી વધુ પૈસા ચૂકવવા પડશે, એટલે કે આજ રાતથી જ ટોલ ટેક્સમાં વધારો થવાનો છે। NHAI સોમવારે મધ્યરાત્રિ 12 વાગ્યાથી 2 મહિનાથી પેન્ડિંગ પડેલા ટોલ દર લાગુ કરશે। આ વધારો જે 1 એપ્રિલથી લાગુ થવાનો હતો, દેશમાં સામાન્ય ચૂંટણીઓને કારણે લાગુ થયેલી આચારસંહિતાના પગલે તેને અટકાવી દેવાયો। હવે તે આજ રાતથી જ લાગુ કરવામાં આવ્યું છે। NHAIના એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે કહ્યું હતું કે નવા યુઝર્સ માટે ફી 3 જૂન 2024થી લાગુ થશે। ટોલ ટેક્સમાં આ ફેરફાર જથ્થાબંધ ભાવ સૂચકાંક CPI આધારિત ફુગાવાના ફેરફારને અનુરૂપના દરોમાં સુધારો કરવાની વાર્ષિક પ્રક્રિયાનો એક ભાગ છે। નેશનલ હાઈવે નેટવર્ક પર અંદાજે 855 યુઝર ફી પ્લાઝા લે છે, જેના પર ગ્રાહકો પાસેથી નેશનલ હાઈવે ફી નિયમો 2008 મુજબ વસૂલે છે। તો આજે મોંઘવારીનો માર પડ્યો છે। હવે ન માત્ર દૂધની અંદર ભાવ વધ્યા, પરંતુ દરેક વસ્તુની અંદર અત્યારે ભાવ વધેલા છે। આજ અંગે ચર્ચા કરવી છે। આપણી સાથે જ્યોતિબેન અમીન જોડાયા છે કે જે રાજકીય વિશ્લેષક અને ગૃહિણી છે, અને પલ્લવીબેન આચાર્ય કે જે પણ અર્થશાસ્ત્રી અને ગૃહિણી છે। આ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર। એક સ્ત્રી તરીકે, એક મહિલા તરીકે, એક ગૃહિણી તરીકે આજની આ જે ચર્ચા છે તે સીધી જ સ્પર્શે તેવી છે। સૌથી પહેલાં આપની પાસે આવું છું પલ્લવીબેન। અર્થશાસ્ત્રને મજબૂત કરવા માટે બીજું બધું પણ મજબૂત કરો, પરંતુ જે કોમન મેનની કમર તૂટી ગઈ છે તેને મજબૂત કરવા માટે શું કોઈ પગલાં લેવાય છે? આપ માનો છો એવું? જી, હું તમને એમ કહું કે આજ સવારે 7 વાગે બારણું ઉગાડ્યું અને દૂધ લીધું અને સીધું દૂધવાળા ન્યૂઝ આપ્યા કે કાલથી તમારે 4 રૂપિયા વધી જશે, 4 થઈ લીધા 4 રૂપિયા વધશે, ત્યારે જે ઝાટકું લાગ્યો, કારણ કે હજુ પેપર મેં જોયું નતું ત્યારે સવારે 7 વાગે, અને એ જે દિવસની શરૂઆત થાય છે ને બેન, એ ખરેખર બહુ ભયંકર હોય છે। આજે શાકભાજીના ભાવ એટલા આસમાન છે, અને મને ખબર જ હતી
કે આ અત્યારે ઇલેક્શનને લીધે થઈને બધું ઠંડુ પડ્યું છે. જેવી ઇલેક્શન પૂરી થશે એટલે ભાવ વધારો છે મધ્યમ વર્ગની કમર તોડી નાખશે. એટલી હદે આ ભાવ વધારો બધી રીતે. શાકભાજી જુઓ તમે, 200 રૂપિયાના કિલો લીંબુ, તમે ભીંડા 160 રૂપિયા, એટલે એક વસ્તુના ભાવ અત્યારે. તમારે શાક, કેરી તો ચલો માનો કે શાક ના ખાય કે કેરી ખાવ તો કેરીના શું બોક્સના ભાવ ચાલે છે? 900 થી 1000 રૂપિયા. સિમ્પલ જે કઈ આપણે જુનાગઢની કહીએ એના 900 ને 1000 રૂપિયાના બોક્સના ભાવ ચાલે છે. આમાં સામાન્ય માણસ ખાશે શું? તમે ન કઠોળ ખાઈ શકો એ એટલા મોંઘા, શાકભાજી એટલા મોંઘા, કેરી એટલી મોંઘી, તો આ સિઝનમાં ખાવાનું છે. અને જ્યારે હોય ત્યારે કોઈ પણ બધાને, ઇવન દૂધ છે, કઠોળ છે, શાકભાજી છે, પેટ્રોલ છે, અને આ મને અંદાજ હતો જ કે અત્યારે કશું નથી થતું કારણ કે ઇલેક્શન છે એટલે કઈ વસ્તુ બહાર નથી આવતી. જેવી ઇલેક્શન, હજી તો કાલે રિઝલ્ટ તો કાલે આવવાનું છે. અને એટલે જ પલ્લવીબેન લોકો કહે છે કે એક દિવસથી તો રાહ જોઈ લેવી હતી, એક દિવસ તો શાંતિથી રહી લેવા દેવા હતા. આ તો શું થયું બેન કે એક્ઝિટ પોલમાં જેવી ખબર પડવા માંડી કે ભાઈ બહુમતી કોને છે, એક્ઝિટ પોલમાં બધે ખ્યાલ આવી ગયો એટલે એ લોકોને ખબર છે કે આપણે સેફ છીએ, એટલે હવે કઈ પબ્લિક ની કઈ પડી નથી એ લોકોને. અને આમ બી આ ઇલેક્શન એ લોકો મોંઘવારી, બેકારી જે મેઇન આપણા બેઝિક ક્વેશ્ચન હતા એને તો ધ્યાનમાં લીધા નથી. એટલે માણસોએ વોટ આપ્યા એટલે બસ હવે એને આપણી જરૂર નથી તો હવે ગમે એટલા ભાવ વધારે આપણે 5 વર્ષ સુધી કશું જ નહીં કરી શકીએ. એટલે આ વસ્તુ બહુ ખરેખર બહુ આર્થિક રીતે જોવા જાવ તો માણસ છે જે મધ્યમ વર્ગનો માણસ છે ગરીબી રેખાની પોવર્ટી લાઈનની નીચે જતો રહ્યો છે. એટલી અધિક ખરાબ પરિસ્થિતિ છે. જે ભાડે રહે છે ને તમે પૂછો કે અત્યારે તમે ભાડા કઈ રીતે ભરો છો? આ સપોઝ દૂધમાં માનો કે એવરેજ હું ખાલી ગણું કે તમે 2 થી લઈને બી ગણો તો 120 રૂપિયા વધી ગયા. કઈ કંપની એવી છે કે પગારમાં 120 રૂપિયા વધારો કર્યો? કઈ કંપની એવી છે કે ગેસના ભાવમાં વધારો કર્યો એટલે ચલો પગારમાં વધારો કર્યો? 100 રૂપિયા બી કંપની પગાર વધારે છે? નથી વધારતી. એટલે આ બધી વસ્તુ મધ્યમ વર્ગને બહુ ખરાબ રીતે અસર કરે છે અને આની ઇમ્પેક્ટ જે છે ને એ મધ્યમ વર્ગ પર વધારે છે. ગરીબ માણસ છે અને પાછા એમ કે ભાઈ 80 કરોડ લોકોને મફત અનાજ આપીએ છીએ, ધેટ મીન્સ કે 80 કરોડ તો ગરીબ છે જ. 140 માંથી 80 તમે માઇનસ કરો, બાકીની જે પબ્લિક રહી છે એમાં 10% અમીર લોકો છે જેને દૂધના ભાવમાં રૂપિયાનો ફરક પડે તો એ લોકોને કઈ ફરક નથી પડતો. એ ખાલી 10% તમે બાદ કરો. બાકીની જે પ્રજા છે એને બી હવે અનાજ પૂરું પાડવાનો વખત આવવાનો છે. ગવર્મેન્ટને કે અમને લોકોને બી આપો, મધ્યમ વર્ગ વાળાને. ખૂબ સાચી વાત કહી આપે. અને એ આવકને લઈને આપણે આગળ વાત કરી. જ્યોતિબેન આપની પાસે આવું છું. સવાર પડે અને ચા પીવાથી શરૂઆત થાય દરેક લોકોની. જે નહીં પીતા હોય તેમના માટે બીજું કોઈ ઓપ્શન્સ હશે જ, પરંતુ દૂધ એ પ્રાથમિક જરૂરિયાત છે. હવે જો તેનો જ ફટકો પડી જાય, આટલી મોંઘવારી વધી જાય અને દૂધની સાથે સંકળાયેલી બધી જ વસ્તુ, અત્યારે આપ જોશો કે દૂધનો ભાવ વધ્યો તો પછી કઠોળનો ભાવ વધશે, એમ કરીને ધીમે ધીમે ભાવ વધેલા જ છે. શું લાગે છે આ કેટલું યોગ્ય છે? જુઓ એવું છે કે આમ પણ ચૂંટણી પતે ને એટલે ભાવ વધારા તો આવવાના જ હતા. કારણ કે ચૂંટણીમાં એમની વોટ બેંકને અસર થાય એટલે કરીને બધા સ્ટોક કરી રાખ્યા હતા. અને એકચ્યુઅલી રિઝલ્ટ આવે એની પહેલા આજે શું કામ થવા માંડ્યા છે કે જેથી નવા સરકારને માથે ઠીકરું ના ફૂટી શકે. કેમ કે અત્યારે તમે વિરોધ કરો તો પણ કોની સામે કરો? કારણ કે સરકાર હજી રચાઈ નથી અને અત્યારે જે હાલ ચાલે છે કામ ચલાવ સરકાર છે, સમજ્યા? એટલે આ જે સ્ટ્રેટેજી છે ને એ બહુ જોરદાર છે કે ભાઈ નવી સરકારને માથે વિરોધનો ભાર પણ ના આવે. અને મતદાન પતી ગયું કાલે પરમ દિવસે, એટલે હવે મતની જરૂર નથી. જે અપાના હતા અપાઈ ગયા, લેવાના હતા લેવાઈ ગયા. હવે તમે જો દૂધની વાત કરો તો લગભગ સત્તા પક્ષનો કાયમ છે ને એક જવાબ હોય સ્ટાન્ડર્ડ કે જ્યારે લોકો મોલમાં જાય છે, પિક્ચરની ટિકિટો ખર્ચે છે ત્યારે 1000 રૂપિયા આમથા ઉડાડી દે છે. અને કે આમ તમે જુઓ તો કે રોજના 4 રૂપિયાના હિસાબે ખાલી 120 રૂપિયાનો ફરક પડ્યો છે. એ એવી એમની દલીલ હોય. પણ હવે એની સામે મારે 120 રૂપિયા જ્યોતિબેન એક કોમન મેન માટે કેટલા મોંઘા કહી શકાય, કારણ કે સામે એટલે એમાં મારે એ કહેવાનું છે કે પહેલા છે ને 2-3 વર્ષે વધતા હતા ભાવ અને એ થોડુંક વ્યાજબી લાગતું હતું. હવે છે ને તમે જો નોટ કર્યું હોય તો 2-3 મહિને રૂપિયો વધે છે. અને તમે જો ટોલ ટેક્સ ની વાત કરો તો એ ફક્ત ડિક્લેરેશન તો આજે કર્યું છે, પણ કદાચ કોઈનું ધ્યાન નહીં ગયું હોય. પણ મારે રોજનું હાઈવે નું અવર જવર છે. છાના ફાસ્ટેગ ના લીધે છે ને લોકોને ખ્યાલ નથી આવતો, પણ છાના કેટલા બધા ટોલના ભાવ વધી ગયા છે. ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે આ 3 વર્ષમાં. અને બીજી વસ્તુ કે હું બીજા સ્ટેટ્સમાં ફરું છું ત્યાં બધે રિટર્ન ફેર ટોલનો 2 ડિજિટ્સમાં હોય છે. આપણા ગુજરાતમાં વધારે પડતો ટોલ ઉઘરાવવામાં આવે છે કારણ કે ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે. એટલે અહીંયા જ ફક્ત ગુજરાતમાં જ મેં 3 ડિજિટમાં ટોલ જોયો છે, વન વે પણ.
રિટર્નની તો વાત નથી કરતી, પણ વન વે પણ 3 ડિજિટ થઈ ગયો છે. એટલે આ પણ એક ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે કે આજે તો કદાચ હવે આખા દેશમાં એમને અપ્લાય કરવાનું હશે ને એટલે ડિક્લેર કર્યું છે. બાકી ગુજરાતમાં તો છાના પગલે વધ્યા જ છે. બીજી વસ્તુ એ કે પહેલા 2-3 વર્ષે જ્યારે ભાવ વધારો થાય ત્યારે વિપક્ષો હોહા કરે, પણ હવે ધીમે ધીમે દર 2-3 મહિને ભાવ વધારો થયા જ કરતો હોય છે. મને લાગે છેલ્લો ભાવ વધારો હમણાં ડિસેમ્બરમાં જ થયો હતો દૂધનો. તે વખતે અને એ લોકો એવું કારણ આપે છે કે અમે છે ને દૂધવાળા ભાઈઓને, પશુપાલકોને દૂધનું વધારે આપીએ છીએ, પણ હકીકત એ છે કે જેટલું અપાય છે ને એના કરતા 10 ગણું ગ્રાહકો પાસેથી ખેંચાય છે. 10 પૈસાનો વધારો કરે અને ગ્રાહક પાસે સીધો એમ કે રૂપિયો લઈ લેવામાં આવે છે. આ સ્ટ્રેટેજી છે. એટલે કમાણી બધી બાજુથી જોઈએ છે સામે. અને જો જ્યોતિબેન ખેડૂતોની વ્યથા જાણવી હોય તો સાબર ડેરી અને આ બધી ડેરીઓની અંદર આ પહેલા આપણે ખેડૂતોનો પણ વિરોધ જોઈ ચૂક્યા છે, કારણ કે ભાવ વધારો આપ કરો છો, એ ભાવ વધારા પછી શું તેમને 50 પૈસાનો વધારો આપો છો, શું આપ એમને 25 પૈસાનો વધારો આપો છો, જ્યારે કે મોંઘવારી આપણા જેવા કોમન મેન ઉપર દરેક ઉપર 2 થી 3 રૂપિયા સીધી વધી જાય છે, પણ એમની પાસે તો એ પૈસો જતો નથી. એની ઉપર આગળ આપણે ચર્ચા કરી. આપની પાસે આવું છું પલ્લવીબેન. અર્થશાસ્ત્ર, ઇકોનોમીને મજબૂત કરવા માટે એમ કહેવાય કે જેમ જેમ આગળ જાઓ રોજગારી વધી છે, આર્થિક રીતે દેશ મજબૂત થયો છે, આ બધાની વચ્ચે એક ગૃહિણી તરીકે આપ શું માનો છો? એક બજેટ આપીને ઘરની અંદર એક બજેટમાં ચલાવવાનું હોય છે, શું એ બજેટ ખોરવાયું નથી? ચોક્કસપણે બજેટ સાવ ખોરવાઈ ગયું છે. પહેલા જે વસ્તુ હું 10,000 મેનેજ કરી શકતી હતી, 10 ના મારા અત્યારે 17 થી 18,000 મને ઘર ચલાવવા માટે જોઈએ છે. એમાં મેં કોઈ જ લક્ઝરી આઈટમ એડ નથી કરી. હું ક્યારેય પિક્ચર, રેસ્ટોરન્ટ, બહાર ખાવાનું આ કશું જ નહીં, પણ ફક્ત ઘરની ને ઘરની જવાબદારી પૂરી કરવા મને અત્યારે આટલા રૂપિયા જોઈએ છે. તમે અદાણીના ગેસના ભાવ જુઓ, એના ને સિલિન્ડરના ભાવમાં બહુ ફરક નથી. તમે આ બાજુથી તેલના ભાવ જુઓ, આજે એક તેલનો ડબ્બો છે નિયર ટુ 3,000 છે, ક્યારેક 2600, 2700, 2350, એટલે નિયર ટુ 3,000 એવરેજ માની લેવાનું. તમે ખાંડના ભાવ જુઓ, ખાંડ બી એટલી મોંઘી છે. તમે જે ડેઈલી કરિયાણું જે છે એ અને શાકભાજી અને દૂધ, આ 3 જ વસ્તુ હું એડ કરું તો બી 15,000 થી 17,000 રૂપિયા એમને એમ જતા રહે છે. આમાં લક્ઝરી તો તમે ભૂલી જ જાઓ. મને યાદ નથી કે મેં છેલ્લું પિક્ચર થિયેટરમાં હું ક્યારે જોવા ગઈ. એવા 1,000 રૂપિયાની ટિકિટ મને પોસાતી જ નથી. એટલે આ બધું જોતા ચોક્કસપણે બજેટ, આર્થિક રીતે જો હું તમને વાત કરું તો આ લોકો જે ડેવલપમેન્ટની વાત કરે છે કે ડેવલપમેન્ટ બહુ થયું છે, ડેવલપમેન્ટ કોનું થયું છે? ફક્ત અને ફક્ત 10% જે હું તમને કહું છું અપર મિડલ ક્લાસ લેવલ. આજે અંબાણીને કોઈ ફરક ના પડે, એ અહીંયા 1,000 કરોડ રૂપિયા જામનગરમાં એક ખર્ચે, અત્યારે બી ક્યાંક પાછું પ્રી વેડિંગ ચાલી રહ્યું છે. એ લોકોને દૂધના ભાવમાં રૂપિયાનો ફરક પડે તો એને કંઈ ફરક ના પડે. એટલે ફરક પડે છે ફક્ત અને ફક્ત મધ્યમ વર્ગને, કે જ્યાંથી કઈ બોલી શકતો કે નથી કઈ એમાંથી સર્વાઈવ થઈ શકતા, કે નથી બહાર આવી શકતા. આખી જિંદગી એની પ્રેક્ટિકલી આખી એની જિંદગી હપ્તા ભરવામાં જ જાય. પછી કરશે શું? ક્રેડિટ કાર્ડ વાપરે કે ગમે તે રીતે કઈ વ્યવસ્થા કરે કે લોન લે, એટલે પાછા હપ્તા ચાલુ. મધ્યમ વર્ગ છે આખી જિંદગી મરે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી હપ્તા ચાલતા હોય છે. આ મધ્યમ વર્ગની પરિસ્થિતિ. એટલે આર્થિક નિષ્ણાત તરીકે જો હું તમને કહું તો ખરેખર દેશમાં એમ કહેવાય કે ડેવલપમેન્ટ બહુ થયું, પણ ડેવલપમેન્ટ થયું છે કોનું થયું છે તો તમે જુઓ. રોડ, રસ્તા, બ્રિજ આ બધું જે બનાવે છે કોની માટે? એના ઉપર આપણે ક્યારે ફરવા ગયા? તમે આજે સપોઝ રિવરફ્રન્ટ નો ડેવલપમેન્ટ થયું તો રિવરફ્રન્ટ પર કેટલું છે આપણે આટો મારવા ગયા? હવે એને ત્યાં તમે ડામર કરો કે રોશની કરો કે ગમે તે કરો કે ફૂલ પાથો, આપણને શું એનાથી ફાયદો થયો? કશું જ નહીં. એટલે આ ખોટી ખોટી બધી વાતો છે કે અને હજી સ્ટીલ ટુડે ઇન્ડિયાની હાલત એટલી ખરાબ થઈ રહી છે. અને આ વિરોધ જો થશે, બધાએ જન સંગ્રહ જો લોકો આનો વિરોધ કરશે તો ઇન્ડિયાની હાલત ખરેખર ખરાબ થશે. વૈશ્વિક ગુરુ બનવાનું છે પલ્લવીબેન, વૈશ્વિક ગુરુ. અને સામાન્ય લોકો અને મધ્યમ વર્ગના લોકો કઈ રીતે વૈશ્વિક ગુરુની વાતને સાંભળીને અત્યારે તો એમને એવું જ છે કે બધું પછી અમારા માથે તો દર મહિને જે અમારો ખર્ચો હતો એના કરતાં હવે રોજ અમારે 2 રૂપિયા વધારે આપવા પડશે, એટલે એ જે દુઃખ થાય એ તો એક મધ્યમ વર્ગ જ જાણી શકે. આપની પાસે આવું છું જ્યોતિબેન. આજે દૂધનો ભાવ વધ્યો, એની સાથે સાથે અત્યારે આપ જતા હશો, ગૃહિણી હોઈએ એટલે શાકભાજી લેવા જઈએ તો શાકભાજીનો ભાવ જ્યારે ટામેટા લઈએ તો કે 30 ના 500 છે, લીંબુ લઈએ તો કે 160 રૂપિયા કિલો છે. આ બધા ભાવ સાંભળીને એવું થાય કે આમાંથી લેવું શું? હવે આટલી મોંઘવારીમાં ઘરે પુરુષ જે બજેટ આપીને જેમાંથી ચલાવવું શું? કઠોળ લેવા જાય તો દાળો મોંઘી છે. કઈ રીતે મેનેજ કરતી હશે ગૃહિણી બજેટ?
આમાં એવું છે કે તમે જો નોટ કર્યું હોય તો લગભગ દરેક વસ્તુના ભાવ બમણા થઈ ગયા છે ગયા વર્ષ કરતા આ વર્ષે. કારણ કે ગૃહિણી તરીકે અમે લોકો વર્ષની દાળ ભરતા હોઈએ, કઠોળ, ચોખા, ઘઉં બધું. એટલે આ વખતે મસાલા સહિત બધી જ વસ્તુઓના ભાવ ડબલ થઈ ગયા છે. હવે એની સામે કોઈના પગાર ડબલ નથી થયા. એટલે હવે આમાં ક્યાં કસર કરવી, ક્યાં કટ મૂકવો, એ ખરેખર એક ગૃહિણી તરીકે કસોટી માંગી લે એવું કામ હોય છે. કારણ કે જુઓ, ખાવા પીવાની વસ્તુઓ નેસેસિટીમાં આવે, એમાં તો કોઈ જલ્દી કટ કરી શકે નહીં. અને લક્ઝરી તો એટલી ભોગવતું જ નથી મિડલ ક્લાસની વ્યક્તિ. કારણ કે કોક વખત શોખને લીધે કોક વખત કશેક જતા હોય 2-3 મહિને એક વખત તો ઠીક, પણ પછી એમને તો કોઈ એવી લક્ઝરી નથી ભોગવતા. એટલે અત્યારે ગૃહિણી માટે પછી પ્રશ્ન એ જ થાય કે કટ ક્યાં મૂકો. કારણ કે બાળકોની ફીસ પણ એ જ જરૂરી હોય છે, એ પણ વધતી જાય છે. ઇલેક્ટ્રિસિટીનું બિલ પણ ભરવાનું હોય, સામે ઘરનું ભાડું પણ આપવાનું હોય. એટલે કશું જ ઓછું ના થાય તો કઈ જગ્યાએ ઓછું કરીને બે છેડા ભેગા કરવા. એટલે ઘણી વખત એવું થાય છે કે પછી શાક ને બદલે કઠોળ વિચારીએ. કઠોળ લેવા જઈએ તો એના પણ અત્યારે 200-150 થી 200 ની વચ્ચે, 150-200 ની વચ્ચે ભાવ છે દરેક કઠોળના. એટલે હવે લાવવું શું ને ખાવું શું એવું થઈ જાય છે. એટલે પછી ત્યાં આગળ પછી ગૃહિણીએ પછી બહુ જ કોમ્પ્રોમાઇઝ કરવું પડે કે ભાઈ આપણે શું સસ્તું બની શકે. એટલે જાત જાતના લોટોની અને શાકભાજીનામાં પણ વાત કરીએ જ્યોતિબેન, જો કોઈ પણ શાક આપ બનાવો છો તો એમાં બટેકું એડ કરો, પરંતુ એનો પણ ભાવ એટલો છે. ભાવ તેનો નથી, એ જ કહું છું. એટલે પછી પોષણની કમી થાય. કારણ કે હવે પૂરતા શાકભાજી હવે તમે પહેલા 500 લાવતા હોય એની જગ્યાએ હવે 300 લાવો, કારણ કે ભાઈ પોસાતું નથી. તો પછી ઓછું થાય એટલે પછી કુપોષણની પ્રોબ્લેમ ચાલુ થાય છે. એટલે પછી છેલ્લે વિટામિનની ગોળીઓ લેવી પડે. એટલે આ એક જાતનું બધું વિષ ચક્ર ચાલુ થઈ જાય છે. અને એમાં એવું છે કે વિકાસ કહેવાય પણ વિકાસને બાંધકામ સાથે જોડી દીધો છે કમનસીબે. અને બાંધકામ થયા કરે એટલે એમની ખાઈકી ચાલ્યા કરે. એકચ્યુઅલી બાંધકામ પણ એમના સ્વાર્થને લીધે કરે છે, કારણ કે બાંધકામ થાય તો જ ખાઈકી એમની ચાલુ રહે. પણ વિકાસ ખરેખર એ કહેવાય કે ભાઈ એક સામાન્ય માણસનું જીવન બને એટલું સરળ બને. અને સરકારી મશીનરી સાથે જ્યારે એને રોજબરોજ કંઈક કામે થવાનું થાય એવું વિચારતા હશે જ્યોતિબેન અત્યારે કે આજનો દિવસ છે એવું રહેશે દુઃખ કે 2 રૂપિયા વધ્યા છે, કાલે તો ઉત્સાહ હશે, જે પરિણામો આવશે એટલે કદાચ ભૂલી પણ જશે અને પછી પાછો ભાવ વધારો થશે એટલે પાછું જ્યાં હતું ત્યાં ચાલતું થઈ જશે. પલ્લવીબેન, આપની પાસે આવું છું. NHAI રોડ જે ટોલ ટેક્સમાં પણ વધારો કર્યો કે 1 એપ્રિલથી તેના ભાવ લાગુ થવાના હતા. આચારસંહિતા લાગી ગઈ ચૂંટણીની એટલે ન લાગુ થયા. પરંતુ આ બધાની વચ્ચે આપણે જે નેશનલ હાઈવે પર આપણે સફર કરી હશે એ નેશનલ હાઈવે પણ નેશનલ હાઈવે જેવા હોતા નથી. શું આપણે એનો ટોલ ટેક્સ ચૂકવીએ છીએ એ વખતે એવું થાય? આ જે ભાવ વધારો કર્યો છે તેની સીધી અસર પડશે. જે રીતે જ્યોતિબેને કહ્યું કે 3 ડિજિટ સુધી ગુજરાતમાં પહોંચી જાય છે, શું એના માટે આપણે ચૂકવીએ છીએ? જી ચોક્કસપણે હું કહીશ કે નેશનલ હાઈવેમાં જે ટોલ ટેક્સ વધારે છે લોકો અહીંથી બરોડા સુધીનો રસ્તો છે એમાં બી CTM પછી જ એક્સપ્રેસ હાઈવે છે એ સારો છે. અહીં તમે CTM સુધી તો પહોંચવું જ પડે ગમે તેમ કરીને, ટ્રાફિક હોય, ખાડા હોય, હજી પાછું વરસાદ ચાલુ થશે એટલે જે હાલત થશે. અને છતાંય આપણે 3 ડિજિટમાં એને ટોલ ટેક્સ ચૂકવીએ તો આપણે એને મોઢે કહી નથી શકતા કે ભાઈ તમારે તો આ નેશનલ હાઈવે પર પાણી ભરાયેલા છે, અમારે લોકોને 3-3, 4-4 કલાક ગાડીમાં ઉભું રહેવું પડ્યું, તો અમે શેનો ટોલ ટેક્સ ચૂકવીએ? વી કાન્ટ સે. એટલે આ જે ટોલ ટેક્સમાં જે વધારો કરે છે એ જે, અને એના કરતા તો ખરેખર એમ થાય કે ક્યારેક આપેલી GSRTC ની બસ છે ને એ બસમાં જતું રહેવું સારું પડે. એટલે એટલા બધા પ્રેક્ટિકલી કહીએ તો દરેક જગ્યાએ, ઇવન અહીંથી તમે કચ્છ જાઓ તો બસમાં પેલા એક વાર એવું થયું હતું કે કચ્છ જતી વખતે મને વિચાર આવ્યો કે ગાડીમાં જવા કરતા તો બસમાં જતા રહ્યો તો વધારે ઈઝી પડે. એટલે પલ્લવીબેન, આપ એવું વિચારો છો કે હવે જે વ્યક્તિ ગાડી લઈને નીકળી જતો પોતાના ફેમિલી સાથે, તેઓ વિચારશે કે પેટ્રોલ ડીઝલ પણ ભરાવવું તે પણ મોંઘું, ટોલ ટેક્સ પણ ભરવો તે પણ મોંઘું, એના કરતાં હું એક ટિકિટ લઈને બસમાં ફેમિલી સાથે જતો રહું તો સારું છે? સારું છે, ચોક્કસપણે વિચારશે. મધ્યમ વર્ગ તો વિચારશે. હા, મેં તમને કહ્યું 10% ફરક નહીં પડે, એ લોકો તો ચાર્ટર પ્લેનમાં બી જઈ શકશે. પણ આ જે મધ્યમ વર્ગ છે ચોક્કસ વિચારશે કે આની કરતા આપણે GSRTC ની AC વોલ્વો લેશું તો સસ્તી પડશે. બિલકુલ. અને આ જ બધી વસ્તુ જો એક કોમન મેનને ફરક પડતી હોય તો પછી દેશની ઇકોનોમી જે રીતે વધી રહી છે, પરંતુ આ ઇકોનોમી કઈ રીતે વધે છે, કોમન મેનના ખભા ઉપર જે ભાર પડ્યો છે તો એને જ જાણ થતી હશે. જ્યોતિબેન, એક વસ્તુ એ સામે આવે કે હજુ તો પરિણામ કાલે આવવાના છે. પરિણામ પહેલાં
ગૃહિણીઓ અત્યારથી ટેન્શનમાં છે કે જે બજેટ અમારું હતું તે બજેટ આખું ખોરવાઈ ગયું. હવે આવતા મહિનાથી વધારે બજેટ મળે તો પછી અમે તેને ચલાવી શકીએ, તો ઘર શાંતિથી ચાલશે, તો સ્મૂથલી બધું જ ચાલશે. આમાં તો એવું છે કે સામે એટલા પગાર પણ વધવા જોઈએ, પણ એ એટલા જલ્દી વધતા નથી. જેવી રીતે ભાવ વધારો તો તુરંત રાતોરાત લાગુ થઈ ગયો, વેતન વધારો રાતોરાત લાગુ થાય છે નથી થતો. એના માટે તો કેટલી પહેલા મીટિંગો થાય, સજેશન્સ થાય. હવે ત્યાં સુધી કેવી રીતે ઘર ચલાવવું એ એક ખરેખર બહુ મોટું પ્રશ્ન હોય છે. મેં તમને કહ્યું એવું કે પછી અમુક વસ્તુઓના ખર્ચા તો ઓછા થઈ શકે એમ હોતા જ નથી, એટલે પછી ખાવાની ક્વોન્ટિટી ઓછી કરી નાખવી પડે છે ગમે તેમ કરીને. અને અત્યારે જેને ફિલર કહેવાય તો બટાકા જેવા બટાકાના ભાવ ડબલ થઈ ગયા. હમણાં સુધી જે 15 થી 20 રૂપિયા મળતા હતા એ અત્યારે 40 રૂપિયાની આજુબાજુ છે બટાકા. એટલે હવે ફિલર પણ નખાય એવા નથી. એટલે હવે મિડલ ક્લાસ તો મિડલ ક્લાસ, અત્યારે લોઅર ક્લાસને બી એટલી તકલીફ છે. કારણ કે એ લોકોને પણ એવું છે કે કઠોળ લેવા જઈએ તો કઠોળે મોંઘા છે. પહેલા જ્યારે શાક મોંઘા થાય ચોમાસામાં તો તે વખતે લોકો કઠોળથી ચલાવતા હતા, કારણ કે કઠોળ થોડું સસ્તું હોતું હતું. પણ હવે કઠોળના પણ એટલા ભાવ વધ્યા છે, શાકના એટલા વધ્યા છે, અને એવી રીતે ઘઉં ચોખાના એટલા વધ્યા છે. હવે ખાવાનું તો કમ્પલસરી જોઈએ જ ને. અને ક્યાં આગળ કોમ્પ્રોમાઇઝ કરવો, કયું બિલ ના ભરવું પડે. કારણ કે તમે બાળકોની ફી લો કે ઇલેક્ટ્રિસિટીનું બિલ લો કે ઘરનું ભાડું લો, બધાના એ જ રેટ છે. તો પછી વેતન વધારો કરવો પડે. હવે વેતન વધારો કરવો પડે એટલે એ પણ એક મોંઘવારી જ વધે, કારણ કે કોઈ પણ કંપની જ્યારે પોતાના કર્મચારીઓના પગાર વધારે એટલે એ પછી એ પોતાની પ્રોડક્ટના ભાવ વધારે, એટલે સરવાળે મોંઘવારીનું ચક્ર એ વધવાનું ચાલ્યા જ કરે. અમુક એવું થતું હશે લોકોને કે આ તો શું ચર્ચા 2 રૂપિયાના દૂધની કરવાની, શું બટાકા ડુંગળી અને ચોળી અને આ શાકભાજીની ચર્ચા થશે, શું કઠોળના ભાવોની ચર્ચા કર્યું, શું ફરક પડે છે એનાથી. પણ ફરક ઘણો બધો પડે છે. ગૃહિણીને જેને પૂછ્યો કે જે શાક લેવા માટે જતી હોય, જે સવારે રોજ દૂધ લેવા માટે જતી હોય છે, કે કઈ રીતે કેટલો ફરક એમના ઘરમાં પડતો હશે. પલ્લવીબેન, આ જે ફરક પડે છે તેની સાથે શું આપને લાગે છે આવકના સ્ત્રોત એટલા વધ્યા છે, શું રોજગારી એટલી વધી છે? બિલકુલ નહીં, રોજગારી તો બિલકુલ નથી વધી. કારણ કે હું બહુ સારી લાઈનમાં છું કે જ્યાં સ્ટુડન્ટ જોડે હું ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છું. ફ્રેશ છે, ગ્રેજ્યુએટ હોય છે, બીકોમ થયેલા હોય, બીબીએ થયેલા હોય, એને કોઈ જગ્યાએ જોબ નથી મળતી. હમણાં એમસીએ થયેલ એક સ્ટુડન્ટને એક કંપનીમાં જોબ અપાવી તો સ્ટાર્ટિંગ સેલેરી છે એનું 12,500. બરાબર. હવે આ વસ્તુ વિચારો કે જ્યારે તમારે ડબલ ગ્રેજ્યુએટ, ડબલ ડિગ્રી હોય, માસ્ટર્સ થાવ ને ગ્રેજ્યુએટ થાવ ને, અને છતાંય તમારે જો 10,500 12,500 થી તમારી કેરિયરની શરૂઆત કરવી પડતી હોય તો વિચારો કે 12,500 એટલે કશું જ ના કહેવાય આ જમાનામાં. અને ત્યાંથી એ છોકરા એના કરતા તો લગભગ કોલેજની ફી ને 4.5 લાખ કરીને માસ્ટર્સ થયેલું છે. અને અત્યારે આપણે એને કહીએ કે તને 10,500 આપીએ તો સ્ટાર્ટ કર. આ સિચ્યુએશન અત્યારે યંગ જનરેશનની છે. એટલે આપણે બીજી વસ્તુ તમે જે કહ્યું કે શું આમાં ચર્ચા કરે છે, મધ્યમ વર્ગ શું કરે છે, કઈ રીતે સર્વાઈવ કરે છે, એનું તમે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું કે બધાના ઘરમાં અત્યારે આટલી ગરમી, 46 ડિગ્રી ગરમી છે, એટલે એસી વસાવેલા હોય, પણ એસી માટે બંધ કરવા માટે રાતના 3 વાગ્યાનો એલાર્મ મૂકે છોકરાઓ. હવે રાતના 3 વાગે એલાર્મ વગડે એટલે એસી બંધ કરવાનું. શું કામ? તો કે લાઇટ બિલ ઓછું આવે. આ કરકસર આ રીતે થઈ રહી છે બચારા મધ્યમ વર્ગની, જેને કોઈ નથી એ લોકો એની વેદના વ્યક્ત કરી શકતા. એમાં તો હજુ સ્માર્ટ મીટરનો જે વિરોધ થઈ રહ્યો છે, સ્માર્ટ મીટરને લઈને લોકો કહી રહ્યા છે, કારણ કે જેમના ઘરમાં 700 રૂપિયા બિલ આવતું તેના ઘરે હવે 2000 બિલ આવ્યું છે. 2000 બિલ. એટલે સ્માર્ટ મીટર બી એક પ્રકારનું બહુ મોટી આખી જ્યારે એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરશે ત્યારે ખબર પડશે કે પબ્લિકે વિરોધ કર્યો, પણ મીનવાઇલ ઇલેક્શન આવી ગયું એટલે પછી બધી વાત દબાઈ ગઈ. અને એ લોકો બી પાછું અત્યારે બંધ કરી દીધું. જેવી કાલે ઇલેક્શન ડિક્લેર થશે એટલે જોજો પ્રજા કેટલી રીતે હેરાન થવાની છે. બધી વસ્તુ જે બી અત્યારે એ લોકો પોસ્ટપોન તો ના રાખે, પણ અત્યારે ફિલહાલ જે હળવું પાડી દીધું છે, બધી જ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કમ્પલસરી કરાવશે. આપણે લોકો બધા જખ મારીને વેક્સિન લીધેલા છે, શું અસર થઈ વેક્સિનની, અને છતાંય આપણે લેવા પડે છે. બસ આ વસ્તુ થઈ રહી છે. અને આમાં મધ્યમ વર્ગ ટોટલી પીસાઈ રહ્યું છે. નથી આ સાઈડ જતો, નથી લાઈનમાં ઉભા રહીને અમે અનાજ લઈ શકતા, નથી કેરોસીન લઈ શકતા, કે નથી કોઈ મોટા હાઈ પ્રોફાઇલ પર્સનાલિટીની લાઈનમાં કે જેમાં અમને લોકોને ફરક નથી પડતો. અમને લોકોને 1 રૂપિયાનો પણ ફરક પડે છે, અમને લોકોને 50 પૈસાનો પણ ફરક પડે છે. બિલકુલ, ખૂબ સારી રીતે આપણે વાત કરી કે ક્યાં કોને ફરક પડતો હોય એ જ વ્યક્તિ એમનો બળાપો ઠાલવી શકે. ને સૌથી વધારે જો એમાં પીસાતો હોય તો એ કોમન મેન છે, સૌથી વધારે જો એમાં પીસાતો હોય તો એ મધ્યમ વર્ગીય પરિવાર છે. આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.